અમેરિકા અને ઈરાન વચ્ચે સંઘર્ષથી વધેલી તાણ અને ઊર્જા સંકટના ઉચાટની પણ અસર છૂટક મોંઘવારી પર થઈ છે. આ યુદ્ધ હજુ લાંબુ ચાલશે તો ભારતમાં મોંઘવારી આવનારા સમયમાં વધુ વધી શકે છે તેવી ભીતિ પણ જાણકારો વ્યક્ત કરી રહ્યા છે. સરકારે 2024ને બેઝ યર તરીકે ગણીને મોંઘવારી માપવા માટે નવી પદ્ધતિ અમલી કર્યા બાદ હવે જાહેર કરાયેલો મોંઘવારીનો આ ત્રીજો આંકડો છે. મહાયુદ્ધની અસરથી માથાનો દુખાવો વધ્યો છે. છૂટક મોંઘવારી માર્ચ મહિનામાં વધીને 3.4% થઈ ગઈ છે. ખાવા પીવાની વસ્તુઓની કિંમત વધતા છૂટક મોંઘવારી વધી હોવાનું સરકારે સોમવારે જારી કરેલા આંકડા પરથી જાણવા મળે છે. ખાદ્યાન્ન મોંઘવારી ફેબ્રુઆરીના 3.47%થી માર્ચમાં વધીને 3.71% થઈ ગઈ હતી. ગ્રામીણની તુલનાએ શહેરી ભાગોમાં મોંઘવારી થોડી ઓછી રહી. ગ્રામીણ મોંઘવારી 3.37માંથી 3.63% અને શહેરોમાં ફેબ્રુઆરીના 3.02થી વધીને માર્ચ મહિનામાં 3.11% થઈ ગઈ હતી.